Good evening, praise the Lord, hallelujah. સાદની સલામ. પ્રભુ તમને આશીર્વાદ આપો. હાલેલુયા. આપણી પાસે પ્રભુનું સુંદર વચન છે, નહીં? ઈશ્વર મારું તારણ છે. રાઈટ, હાલેલુયા. ઈશ્વર મારું તારણ છે, હું તેમના પર ભરોસો રાખીશ ને બીસ નહીં. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. બહુ ધ્યાનથી જો આપણે આપણા ઈશ્વરના કામ કરવાની રીતને સમજવાની કોશિશ કરીએ તો જેટલા પ્રભુના સેવક સેવિકાઓ થઈ ગયા તે બધાની સાથે રહ્યા છે. તેમની માંગણીઓ, અરજો ગરજો પ્રભુએ અજાયબ રીતે પૂરી પાડી છે. હાલેલુયા. અને ખરેખર પ્રભુ આપણને આપે છે, ઘણું બધું આપે છે. અને હું તમને કહીશ કે કલ્પના બહારનું આપે છે. ચોક્કસ આપણી દ્રષ્ટિ અથવા આપણા વિચારો અથવા આપણી જરૂરિયાતોને આપણે આ પ્રમાણે સમજીએ છીએ કે ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી અથવા નાણાં, નહીં? પણ એનાથી બી વધારે અગત્યની ઘણી બાબતો છે. અને બધું જ સારું થાય જો કોઈ ઈચ્છે છે મારા જીવનમાં પ્રભુ બધું સારું કરે, ભલું કરે, અને બધાની ઈચ્છા હોય. અને પ્રભુ પણ કહે છે કે તમે માંગો ને તમને આપવામાં આવશે. અને એટલે કોઈ શંકાનું સ્થાન નથી કે જો આપણે કંઈ માંગીશું તો તે આપણને આપશે નહીં. સવારમાં જોયું પ્રભુનું વચન પારખેલું છે. જે હેતુથી તે મોકલવામાં આવ્યું છે કે છે એ ફળીભૂત થયા વગર રહેવાનું નથી. પ્રેઝ ધ લોર્ડ. પિત્તળ હજુ ઘરમાં આવી પહેલા કે છે જા અને ગલ નાખ, નહીં? મને સુવાર્તામાં એ પોર્શન વાંચવાનો બહુ ગમે છે. પ્રભુની પાછળ ચાલનારા લોકો કે દરેક સેવક સેવિકાઓ, સેવા કરનારાઓના પણ અને પ્રભુના વિશ્વાસી ગણના લોકોને પણ પ્રશ્નો આવે છે, નહીં? આજે ઘણા બધા દુનિયામાં એવા લોકો છે કે જે આર્થિક સમસ્યાઓમાં છે. કોઈ નકારી શકશે નહીં. કદાચ જેમને પ્રભુએ સમૃદ્ધ કર્યા છે, સમૃદ્ધ છે, અથવા એમની પાસે કોઈ સાધન એવું છે, એ અલગ બાબત છે. પણ આપણે જોઈએ છે કે આ બાબતોની અગત્યતા છે નહીં. પણ હું તમને એનાથી પણ અગત્યની વાત કરવા માંગુ છું. હું એવું કહેવા માંગુ છું કે પ્રભુ જાણે છે કે તમે આર્થિક સંકળામણ છો, તો પ્રભુ તમે આર્થિક સંકળામણમાં છો, ભીડમાં છો, ક્રાઇસિસમાં છો, ગોડ વિલ ગીવ યુ. આ હું બહુ સિમ્પલી બોલું છું કે પ્રભુ આપશે. પ્રભુ જાણે છે. અને જો તમે પ્રભુના છો અને હું પ્રભુનો છું તો પ્રભુ એ બાબત પણ આપણને આલ્યા વગર રહેશે નહીં. અને જો ખરેખર આપણે ઈશ્વરના રાજ્ય માટે કાર્ય કરી રહ્યા છે, ઈશ્વરનું રાજ્ય શોધી રહ્યા છે, ઈશ્વરનું રાજ્ય વહેલું એના માટે પ્રાર્થના કરી રહ્યા છે, અને આપણે એ પ્રમાણે જીવન જીવીને આપણે હંમેશા પ્રભુની આજ્ઞાઓ પાળીએ છીએ, પ્રભુને હંમેશા શોધીએ છીએ, તો હું તમને કહું છું કે એ બધા પ્રશ્નો આપણી માટે પ્રશ્નો નહીં રહે. જ્યારે જ્યારે આપણે એવી પરિસ્થિતિમાં હોઈશું તો જેમ માથી 6:33 કહે છે કે એ બધી બાબતો તમારા જીવનમાં ઉમેરવામાં આવશે. અને હું પહેલાથી કહું છું, અંગ્રેજીમાં ઇટ વિલ બી એડેડ લખ્યું છે.
અને જો તમે વિશ્વાસી છો, પ્રભુ ઈસુના લોહીમાં ખરદાયેલા છો, તમે ખરેખર તારણ પામ્યા છો અને તમે સાચી જ પ્રભુ પર ભરોસો રાખો છો અને તમે બીતા પણ નથી, જેમ આપણું વચન છે, તો હું તમને આજે સાંજે કહેવા માંગીશ કે મરનારની બહેને જેવો વિશ્વાસ રાખ્યો અને પોતાના ભાઈને જીવતો પોતાના જીવનમાં, ઘરમાં, કુટુંબમાં જીવતો થયેલો જોયો, એમ તમારી દરેક મરેલી પરિસ્થિતિઓને, દરેક કેન્સલ થઈ ગયેલી બાબતોને તમે તમારા જીવનમાં જીવંત થયેલી જોશો. એક વખત એક પરિવાર હતું જેમને વિદેશ જવું હતું. એમની ફાઇલ કેન્સલ થઈ ગઈ હતી. બહુ નિરાશ હતા અને મેં જ્યારે એમની માટે પ્રાર્થના કરી, મારા મિત્ર થોડા દિવસમાં એ બંધ પડેલી ફાઇલ, કેન્સલ થયેલી ફાઇલ પ્રાર્થના દ્વારા એ એક્ટિવ થઈ ગઈ. થોડા દિવસમાં એમને ફોન આવ્યો અને એમને બોલાવવામાં આવ્યા. ઇન્ટરવ્યુ થયું, વિઝા મળી ગયો. કેન્સલ થયેલું, કેન્સલ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આપણે ઈશ્વર બહુ મહાન પ્રભુ છે વાલા મિત્રો. હી નોઝ. પણ વાલા મિત્રો, જે કહેવા માંગુ છું આજે એ તંદુરસ્તી છે. જો સારી તંદુરસ્તી હશે તો આપણે બધું જ કામ કરી શકીશું. આજે ઘણા બધા લોકો બિછાના પર છે, જુદી જુદી માંદગીઓમાં સબળાઈ રહ્યા છે, પીડાઈ રહ્યા છે, અપંગ જેવી પરિસ્થિતિમાં છે, લકવા થઈ ગયો છે, મગજથી નિર્ભર થઈ ગયા છે, હાથ પગમાં જોર રહ્યું નથી, ચલાતું નથી, ઉઠાતું નથી, બેસાતું નથી, દેખાતું નથી, સંભળાતું નથી. આત્મા તત્પર છે પણ કે શરીર અબળ છે. પ્રભુ બહુ આસાનીથી બધું આપે છે. આપણી જરૂરિયાતો, મને આ જરૂરિયાત પણ આપણે રોજ માંગીએ કે પ્રભુ મને તંદુરસ્ત રાખો, મારા કુટુંબને તંદુરસ્ત રાખો. જે બીમારી જોઈ છે, બીમારીથી સબડી રહ્યા છે, તેમને ખબર છે કે તંદુરસ્તીનો આશીર્વાદ શું છે. ચોક્કસ એવી પરિસ્થિતિમાં પણ લોકો સેવા કરે છે. પાઉલ વિશે આપણે જાણીએ છીએ, પ્રભુ એને કહ્યું કે ભાઈ મારે પાસે તારી કૃપા બસ છે. ઈશ્વરની ઈચ્છા છે. ભગવાના મિત્ર, આપણે પોતાના માટે, કુટુંબ માટે, પરિવાર માટે અને ઘણા બધા જે પ્રભુના લોકો છે અને પ્રભુના સેવક સેવિકાઓ છે એમના માટે પ્રાર્થના કરી, તેઓને સારી તંદુરસ્તી મળે. ઘણા બધા ઉંમરવાળા લોકો છે કે જે પોતાનું ઘર, વતન, દેશ છોડીને સેવા કરી રહ્યા છે. પ્રભુ તેમની સેવાઓને આશીર્વાદિત કરે, સાથે સારી તંદુરસ્તી આપે. હાલેલુયા. તમને સારી તંદુરસ્તી આપે. જો એક દિવસ બીમાર હો, તમે કામ પર નહીં જઈ શકતા, જેઓને રોજની જોબ છે, રોજની મજૂરી છે, એ બીમાર થાય તેમના માટે શું થાય? એક દિવસ બીમાર પડે તો ઘરમાં ખોરાક ના આવે. રોજે રોજના પૈસા મેળવતા હોય ને વસ્તુ ખરીદતા હોય અને તંદુરસ્તી વગર આપણે ઘણા બધા કામો કરી શકતા નથી, કુટુંબને પણ ચલાવી શકતા નથી, નહીં? અને પ્રભુના રાજ્ય માટે પણ તંદુરસ્તી વગર આપણે ઘણી રીતે નિર્બળ બની જઈએ છીએ. બળહીન, નિરાશ પણ, ઘણા બધા ઉદાસ પણ થઈ જાય છે. માટે પ્રાર્થના કરીએ. પ્રભુના જે લોકો છે, તેમના લોહીમાં ખરીદેલા છે, વિશેષ જેઓ સેવા કરી રહ્યા છે, બધાને પ્રભુ સારી તંદુરસ્તી આપે.
જો કોઈ આજે પથારીમાં છે તો પ્રભુ એને બેઠો કરી દે. હાલેલુયા. આવો પ્રાર્થના કરીએ. તમારી પ્રાર્થના સાંભળે, મારી પ્રાર્થના સાંભળે, કે પૃથ્વીના કોઈ પણ ખૂણાથી આજે આપણી સાથે પ્રાર્થનામાં જોડાય અને કોઈ ભાઈ બહેન દીકરા દીકરીને પ્રભુ આજે સંપૂર્ણ સાજાપણું આપી દે. હાલેલુયા. બેઠા કરી દે, ઉભા કરી દે, દોડતા કરી દે. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે સવારમાં તમારું પવિત્ર રૂડું નામ લેવાને માટે અમને આજનો દિવસ દેખાડ્યો. અમારી સાથે રહે, અમારી સંભાળ લીધી. દિવસના કલાકોમાં તમે અમારી ખબર લીધી, મુલાકાત લીધી. તમે અમને ભોજન પૂરું પાડ્યું. સાંજના સમયમાં પણ તમે અમને દોરી લાવ્યા છો. અને દિવસના અંતે પ્રભુ અમે ઘણા બધા લોકો તમારો મહિમા જોઈ શક્યા છે. એના માટે સ્તુતિ કરીએ છીએ, તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, જે લોકો નથી જોઈ શક્યા અને જે લોકોના જીવનમાં હજી પણ દુઃખ છે, અંધારું છે પ્રભુ, હજુ તમારો પ્રકાશ તેમને મળ્યો નથી, એવા લોકો માટે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, તમારો અજવાળો મળે, તેમના દુઃખનો ઘોર અંધકાર દૂર થાય, હતાશા નિરાશાનો પ્રભુ અંધકાર દૂર થાય, માંદગીમાંથી તેઓ સાજા થાય, તંદુરસ્ત થાય, આત્મિક સાજાપણું મળે, આત્મિક રીતે તેઓ ફરીથી બળવાન બને. શરીરથી જેઓ બીમાર છે પ્રભુ, તેમના માટે પ્રાર્થના કરીએ છીએ, તેઓ સાજા થાય. જે કઈ કમી ઘટી તેમના શરીરોમાં ઊભી થઈ છે અને જે કમીઓ છે એમની સેવાઓ માટે, રોજિંદા જીવન માટે અડચણરૂપ છે, દુઃખદાયક છે પ્રભુ, તેના વગર સેવા થઈ શકતી નથી. ત્યારે બહુ પ્રાર્થના કરીએ છીએ કે જેમ એમને સાજાપણાની જરૂર છે, તંદુરસ્તીની જરૂર છે પ્રભુ, તમે એમ તેમને તંદુરસ્ત કરો, તેમના ઘૂંટણોને મજબૂત કરો પ્રભુ, તેમના પગથી તેઓ ચાલી શકે એવું થવા દો પ્રભુ. પ્રભુ, જે પણ મેડિકલ ટર્મમાં પ્રશ્ન હોય, લોહી સુકાઈ ગયું હોય, લોહી જાડું થઈ ગયું, લોહી પાતળું થઈ ગયું, નસો સુકાઈ ગઈ, નસો પાતળી થઈ ગઈ, લોહી પહોંચતું ના હોય, હાડકા ઘસાઈ ગયા હોય, કરોડરજ્જુનો પ્રોબ્લેમ હોય, ગાદીનો પ્રશ્ન હોય, સર્વાઈવલમાં પ્રોબ્લેમ હોય, આંતરડામાં, ફેફસામાં, હૃદયમાં, આંખમાં, કાનમાં, ગળામાં, કમરમાં, જઠરમાં, કઈ પણ પ્રભુ એવી બાબતો જે એમને તંદુરસ્ત રાખવામાં અટકાવતી હોય પ્રભુ, એ બાબતો તમારા પવિત્ર નામમાં દૂર થાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. તમારા બાળકોને તંદુરસ્ત કરો, જુવાન છે તેમની સાથે રહો, જેઓ પાકી વટના છે અને સેવા કરી રહ્યા છે, તેમને નવું જોશ આપો, બળ આપો. તમારી સેવિકા એસ્તરમેન માટે ખાસ પ્રાર્થના કરી છે, જે કઈ સર્જરી થઈ છે પ્રભુ, તમે એમને એમાંથી બેઠા કરો, સાજા કરો પ્રભુ. એટલા માટે કે પ્રભુ, હજી ઘણા બધા લોકો તેઓ તેમની પ્રાર્થનાઓથી સાજા થઈ, ઘણા બધા લોકો તેમના મુખમાંથી નીકળતા વચન દ્વારા તમને જીવન સોંપે, અને ઘણા બધા લોકો સુધી પ્રભુ તમારું વચન પહોંચે. માટે તમે એમને બેઠા કરો, શક્તિ આપો, બળવાન કરો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ, અમારા કુટુંબીજનોનું અને અમારા કુટુંબનું પણ તમે ભરણ પોષણ કરો પ્રભુ. અમારા ઘરમાં જે ખોટ છે પ્રભુ, એ ખોટને પ્રભુ તમે પૂરી પાડો પ્રભુ. દરેકની અલગ અલગ ખોટ છે પ્રભુ. ક્યાંક બાળક ધનની જરૂર છે, તો ક્યાંક લગ્નના આશીર્વાદની જરૂર છે, ક્યાંક જોબની, નાણાંની, લોનની, મકાનની, તો ક્યાંક પ્રભુ તમારા પ્રેમ, આનંદ, શાંતિની જરૂર છે પ્રભુ. જેમાં મને જે રીતે તેઓને તમારી જરૂરિયાત છે પ્રભુ, તમે તેમની જરૂરિયાત પૂરી પાડો. હું આપો પ્રભુ, તેમને સહાય કરો, બળવાન કરો, બેઠા રાખો, તંદુરસ્ત કરો પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ. તમામ લડાઈ ઝઘડા દૂર કરો પ્રભુ.
અશાંતિનું કારણ જે કહ્યું એને તમે દૂર કરો, વિદેશ લઈ જાઓ પ્રભુ, જોબ આપો, બિઝનેસ આપો પ્રભુ. અને પ્રભુ જો તેમના પર ખોટા તોમતો છે, કોર્ટ કેસ, એફઆઈઆર છે, તમે એને ખાલી જ કરો પ્રભુ. જે તે કારણથી તેઓ પરીક્ષાઓ આપે છે, પરીક્ષામાં તેઓ સફળ થાય અને એનું પરિણામ ને તેનો આશીર્વાદ તેમના જીવનમાં તેઓ પ્રાપ્ત કરે એવું તમે થવા દો પ્રભુ. જે તે ઉદ્દેશથી તેઓ સેવા કરી રહ્યા છે એમની સેવાઓને તમે સફળ કરો, આશીર્વાદિત કરો અને સેવાને લગતી તમામ જરૂરિયાતો પ્રભુ ઈસુના નામમાં પૂરી થાવ. અમારી પણ પૂરી થાવ પ્રભુ. અમારા કુટુંબની પણ તમે સંભાળ લો પ્રભુ. તમે જાણો છો પ્રભુ અમારી પરિસ્થિતિ કેવી છે પ્રભુ. અમે તમને વિનંતી કરી છે, તમે તમારા દૂતો દ્વારા સહાય અને મદદ મોકલજો પ્રભુ. અમે જીવાનાની સંગતમાં છે, બધાને આશીર્વાદિત કરો, સાંભળનારને, બીજાને મોકલનારને, વિશ્વાસ કરનારને, સાક્ષીઓ આપનારને પ્રભુ તમે બમણા આશીર્વાદથી ભરી દેજો. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો, દરેકને મુસાફરીમાં સલામત ઘરમાં લાવજો, ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો, નાની મોટી ભૂલ ગુનાઓ માફ કરજો અને સવારમાં તમારું પવિત્ર નામ લેવાનું તેડી લાવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરો. આમીન, આમીન, આમીન.